બોલાવાય છે। વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવતા નવાપુરા મહાદેવ મંદિર પાસે વીજ કરંટ લાગતા બે ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવવાથી વાવાઝોડા સાથે વરસાદ વરસતા વાઘોડિયા ગામ નવાપુરા વિસ્તારમાં આવેલ વાઘનાથ મહાદેવ મંદિર સામે રોડ ઉપર પાણી ભરાતા ત્યાં આવેલ MGVCLની બેદરકારીના કારણે ડીપીમાંથી પાણીમાં કરંટ ઉતરતા ત્યાં બે ગાયને કરંટ લાગતા ઘટના સ્થળે જ તડપીને મોત થયા। ત્યાં આસપાસના રહીશોમાં ભયનો માહોલ છવાયો। પહેલા જ વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે તેમજ રહીશો દ્વારા જીબીની આ ડીપીની સમસ્યા દૂર કરી યોગ્ય કાર્યવાહી કરી આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી। રિપોર્ટર પંકજ વસાવા। તમે જોઈ શકો છો કે આ ડીપી અમે જયારે નાખવા આવ્યા વાલ્મીકી સમાજના ચાર જ ઘર છે, અહીંયા નાખવા આવ્યા તો અમે ના કહ્યું હતું કે અહીંયા ડીપી ના નાખશો, અમારે આવવા જવાનો રસ્તો છે, છતાંય અમારું ના માનીને અમુક લોકો કે અહીંયા જ નાખીશું, અહીંયા જ થશે, અમારું ચાલવા દીધું નહીં, કારણ કે અમે અતિ પછાત સમાજના છે એટલે અમારું કશું ચાલવા દીધું છે નહીં। એટલે અહીંયા એ લોકોના એમના અન્યાયથી એમના અત્યાચારથી આ બધું નાખ્યું છે અને આજે તમે જોઈ શકો છો કે બે ગાયો ઓન ધ સ્પોટ તડપીને મરી છે। આજે તો જો વરસાદ એવું ચાલુ થયો નથી ચોમાસાનો, છતાં પણ આજે આટલા પાણી, આ પાણી દર વર્ષે હોય છે, અમારા ઘરો સુધી પાણી આવે છે, આજે આ કરંટ ઉતરે અમારા ઘર સુધી આવે એનો જવાબદાર કોણ રહેશે? આ મારું ઘર છે, અહીંયા તમે જોઈ શકો છો કેટલું દૂરી પર અમારું ઘર છે, અમારું ચારે ઘરમાં વાલ્મીકી વાસ્તે અમારું ઘર છે, આ તમે જોઈ શકો છો અમારા ઘરો છે, નાના છોકરાઓ છે, અમારા આટલી બધી પબ્લિક છે, આજે નાના છોકરાઓ આ દુકાન તમે અહીંયા જવું હોય આ પાણી મંચને જવાનું તો આનો જવાબદાર કોણ રહે કે અહીંયા કરંટ આવે કરંટ ઉતરે એનો જવાબદાર કોણ રહે? અમારું તો એક જ માંગ છે કે આ ડીપી અહીંયાથી હટવી જોઈએ। અહીંયા ઘણી બધી ગાયો હતી પણ હવે બધી ગાયોને ભગાડી, ગાયો બધી હવે ભગાડી અને જે ગાયો તો ત્યાં ઓન ધ સ્પોટ મરી જ ગઈ છે। અમારી સામે તડપી અમારા નાના છોકરાઓ પણ છે, કાલે ઉઠીને કહીએ છોકરા ચોટી જાય તો આ કરંટ લાગ્યો તારે તમે કોને જાણ કરી? જીબી વાળાને જાણ કરી હતી તમે? જાણ કરી બધાને બંધ કર્યો, કાયમ થાય તારે જ આવે, ગયો પતી ગઈ પછી આયા સમજી લો તો અત્યારે કોઈ માણસ કોઈ બચ્ચું હોય કોઈ છોકરા હોય અત્યારે ગાડીઓ વાળાને પણ અમે હાથ કરીને બિચારાને ઉભા રાખે, ઉભા રહો ભાઈ કોઈ મરી જશે, ગાયો તો ગઈ બીજા માણસ પણ જાય। અમારી એટલી વિનંતી છે કે આ ડીપી અહીંયાથી હટાવે તો જીવવાનું બંધ થઈ જાય। જીબી છે આપણે પંચાયતને કોઈ પણ જવાબદારી બીજાને જાણ કરી, અમે રમેશભાઈને જાણ કરી, નિલેશભાઈને જાણ કરી, હરિભાઈને પણ અત્યારે અમે ફોન કરી શાંતિલાલ કાકાને પણ શાંતિલાલભાઈને પણ વાત કરી છે। હા તો કે સારું કે અમે આવીએ છીએ, અમે વાત કરીએ છીએ, એમને એમના સારો જવાબ આપ્યો। બધા દુકાનો વાળા એકબીજાને ઉભા રાખે એટલે દુકાનો વાળા પણ ઉભા રાખતા હતા બધાને, અમે પણ આપણે બધા ઉભા રાખતા હતા, ન તો કેટલી પબ્લિક અત્યારે મરી હોય, ગાયની જોડે માણસ પણ જાય। અમારી માંગણી એટલી છે કે મહેરબાની કરીને હટી જાઓ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।